એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજુલાના વાવેરા ગામે 2 વ્યક્તિઓ પર સિંહણનો હુમલો. વાડીએ ખેતીકામ કરતા ખેતમજૂર, એક આધેડ મહિલા અને એક યુવક પર સિંહણનો હુમલો. વાડીમાં બનાવેલ મકાનમાં જઈને સિંહણે કર્યો હુમલો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. શેત્રુંજી ડિવિઝન રાજુલા અને જાફરાબાદ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે. સિંહણ દ્વારા માનવ ઈજા કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણનું રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરાઈ. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. માસી કયું કામ તમારું? વાવેરા. શું ઘટના બની હતી? આવું ઘેરે ગળી ગયો. હા, કઈ જગ્યાએ તમારું ઘર ક્યાં આવ્યું માસી? મેં વાડીમાં રહી છે ભાઈ. વાડીમાં રહ્યો છો? હા, અને હું સાઈઝ ફેરતી હતી ત્યાં હમણાં ઘણા વર્ષોથી ત્યાં રહી છે. બરોબર છે. પછી હા હું સાઈઝ ફેરતી હતી ઘેરે ગળી ગયો. તે અમે 3-4 જણા હતા. છોકરા વડા ભાગી અને મને પકડી લીધી. અચાનક હુમલો કર્યો પાછળથી કે કઈ રીતે હતું? નહીં, પાછળથી જ આવીને પકડી લીધી સીધી. ઠેકડા માર્યા, હું ઊભી થવા ન દીધી મને. બરાબર છે. કોને કોને ઈજાઓ થઈ છે સિંહના લીધે? અત્યારે મને એકને થઈ. અને એક માં વિજયભાઈ, શું નામ છે? સોલંકી વિજયભાઈ. શું ઘટના બની હતી મોટા ભાઈ? હા, કયા ગામ, કયું ગામ તમારું? વાવેરા ગામ. એટલે કઈ જગ્યાએ ઘટના બની? વાડીમાં જ બની.